મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી બહુમતીને લઈ ગુજરાતમાં પણ ઉજવણી કરાઈ હતી, ત્યારે સુરતમાં પ્રદેશ મહામંત્રીની આગેવાનીમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો। મહારાષ્ટ્રમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ શુક્રવારે જાહેર થયું છે, જેમાં ભાજપને બહુમતી મળી છે। મુંબઈમાં બીએમસી સાથે નાગપુર, પુણે સહિતમાં ભાજપ મોટી લીડ સાથે સત્તામાં આવી રહી છે। સુરતમાં મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના થયેલા ભવ્ય વિજયને લઈ સુરત મહાનગર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટની આગેવાનીમાં વિજયોત્સવ મનાવાયો હતો। મોટી સંખ્યામાં ભાજપીઓ જોડાયા। આજે ભારતીય જનતા પાર્ટીએ મુંબઈમાં ધ્વજો લહેરાવ્યો છે, ભગવો લહેરાવ્યો છે, એનો આનંદ આપ સૌ જોઈ રહ્યા છો। સૌ પ્રથમવાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, મુંબઈ મહાનગરપાલિકામાં, મુંબઈ નિગમની અંદર ભારતીય જનતા પાર્ટીના એમના સહયોગી પક્ષ સાથે મેયર બિરાજમાન થશે અને એ ભારતીય જનતા પાર્ટીની બહુ મોટી સિદ્ધિ છે। 29માંથી 26 જેટલી નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓની અંદર જે ભવ્ય જીત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ કરાવી છે, એના માટે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરોનો અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે ડેવલપમેન્ટના કામો ઉપર ધ્યાન આપ્યું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ધ્યાન આપ્યું છે, બિઝનેસ ઉપર ધ્યાન આપ્યું છે, આ દરેક કારણોસર આજે મહારાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે। આખા મહારાષ્ટ્રની અંદર ભગવો લહેરાયો છે એમ કહું તો ખોટું નથી। હજુ પણ આવતા કલાકોની અંદર વધુ સારા રિઝલ્ટ આપ સૌને જોવા મળશે। આ તકે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ફટાકડા અને મીઠાઈથી આજે આ પ્રસંગને ઉજવી રહ્યા છે, એટલા માટે સુરત મહાનગરમાં આ રીતે ભવ્ય પ્રોગ્રામ અહીંયા આપ જોઈ રહ્યા છો કે અમારા દરેક મિત્રો આ પ્રસંગને ઉજવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।